ધારાસભ્ય કાળુભાઈ ડાભીના હસ્તે વિકાસ સપ્તાહ અંતર્ગત પશુપાલકોને ભેટ ધોલેરામાં ₹63.46 લાખના ખર્ચે નવું પશુ દવાખાનું લોકાર્પણ કરાયું। વિકાસ સપ્તાહ અને રવિ કૃષિ મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ધોલેરા ખાતે નવા પશુ દવાખાનાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ₹63.46 લાખના ખર્ચે નિર્માણ પામેલું આ દવાખાનું પશુપાલન ક્ષેત્રે એક મોટી સુવિધા ઉમેરશે। આ લોકાર્પણ સમારોહમાં સ્થાનિક ધારાસભ્ય કાળુભાઈ ડાભી, શિક્ષણ સમિતિના ચેરમેન દિગ્પાલસિંહ ચુડાસમા સહિત અન્ય સ્થાનિક પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવનિર્મિત પશુ દવાખાનાનું લોકાર્પણ કરીને સરકારી ખેતીવાડી અને પશુપાલનને પ્રોત્સાહન આપવાની નીતિને મૂર્તિમંત કરી છે। આ આધુનિક દવાખાનું ધોલેરા અને આસપાસના વિસ્તારના પશુધનને સમયસર અને ગુણવત્તાયુક્ત તબીબી સારવાર પૂરી પાડશે। પશુધનનું સ્વાસ્થ્ય જાળવવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે અને ગ્રામ્ય અર્થતંત્ર વધુ મજબૂત બનશે। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું કે આ વિકાસ કાર્ય સરકારની છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચાડવાની કટિબદ્ધતા દર્શાવે છે। પશુ ચિકિત્સા ક્ષેત્રે થયેલું આ રોકાણ પશુપાલકો માટે એક મોટી રાહતરૂપ સાબિત થશે। ધોલેરા વિસ્તારના પશુપાલકોએ આ નવીન સુવિધા શરૂ થવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો, જે વિકાસ સપ્તાહની ઉજવણીને સાર્થક બનાવે છે।